હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જુનિયર ક્લાર્કની પરીક્ષા જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી બહાર પડી હતી જુનિયર ક્લાર્કની, તેમાં કુલ 128 જગ્યા છે। તેની પરીક્ષાનો સિલેબસ આવી ગયો છે, તો તેની આપણે ચર્ચા કરશું। આ પરીક્ષાનો સિલેબસ લગભગ સીસીએ એક્ઝામને સમકક્ષ છે, એટલે સીસીએ એક્ઝામના જે સિલેબસના દરેક વિષય છે તે આમાં છે। એટલા માટે થોડુંક પેપર એકંદરે સહેલું રહેશે જે સીસીઈની તૈયારી કરે છે તેના માટે। પરીક્ષાનો સમય 90 મિનિટ, ગુજરાતી માધ્યમ, પછી કુલ પ્રશ્નો 100, કુલ ગુણ 100 અને મહત્ત્વની વાત, નેગેટિવ માર્કિંગ નથી। જુનિયર ક્લાર્કનો લેખિત પરીક્ષાનો સિલેબસ રાજકોટ મહાનગરપાલિકામાં સામાન્ય જ્ઞાન અને કરંટ અફેરના 25 માર્ક, ગુજરાતી ભાષા જ્ઞાન વ્યાકરણ સહિત અને અંગ્રેજી ભાષા જ્ઞાન વ્યાકરણ સહિત તેના 25 માર્ક, કોમ્પ્યુટર વિષયક સામાન્ય જ્ઞાન તેના 25 માર્ક, મેથ્સ અને લોજિકલ રિઝનિંગ તેના 25 માર્ક। આ દરેક ચારે વિષયમાં જોવા જોઈએ તો કોમ્પ્યુટર વિષયક સામાન્ય જ્ઞાન છે, આ વિષય આપણે એસએસસીની એક્ઝામ જે ગૌણ સેવાની આપશું તેમાં આ વિષય નહીં હોય, એટલે આની તમારે અલગથી તૈયારી કરવાની રહેશે। બાકીના ત્રણ વિષય તમારે તે એક્ઝામમાં પણ હશે અને આ એક્ઝામ આપવા જશો તેમાં પણ હશે, તો તેમાં તમારે આ એક્ઝામના વિષય કવર થઈ જશે, એટલે એક્ઝામ દેવું એકંદરે સહેલું રહેશે। અને બીજી એક મહત્ત્વની વાત જોવા જઈએ તો નેગેટિવ માર્કિંગ નથી, તે ખૂબ જ મહત્ત્વની વાત કહી શકાય। નેગેટિવ માર્કિંગ ન હોવાથી તમે દરેક પ્રશ્ન ટીક કરી શકશો, જેથી તમને માર્કમાં ઘણો બધો ફાયદો થશે। અને એકંદરે જોવા જઈએ તો નોર્મલી જુનિયર ક્લાર્કની જે રાજકોટ મહાનગરપાલિકાની એક્ઝામ છે તે એકંદરે સહેલી રહેતી હોય છે। તેની સાથે તમારે તૈયારી પણ સારી એવી કરવી પડશે, કારણ કે સહેલી એક્ઝામ હશે, ઝાઝા લોકોને ઝાઝા માર્ક આવવાની સંભાવના રહેશે, એટલે કટોકટીના સમયમાં જે છે મેરિટની ગણતરી થશે। તો આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હોય। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। હવે મળીએ નવા લેક્ચરમાં નવા ટૉપિક સાથે।